જો 1 મહિનાની અંદર 5 કિલો વજન ઓછું કરવું હોય તમારે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો. મારી 100% ગેરંટી છે કે ખરેખર જે તમારું વજન છે ફટાફટ ઘટવા લાગશે. જે પણ હું તમને ટિપ્સ આપું છું એ તમે ચોક્કસથી ફોલો કરજો તો ચોક્કસથી જે તમારું વજન છે ઝડપથી ઘટવા લાગશે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ અને બહુ જ ટેસ્ટી પણ લાગે છે. તો આ માટે સૌથી પહેલાં મેં લીધી છે દૂધી. કાચી દૂધીનો આપણે ઉપયોગ કરીશું. તો અડધી કટ કરી લીધી છે દૂધી. તમારે પાણીમાં બિલકુલ પણ આને બાફવાની જરૂરિયાત નથી. તમે જ્યારે પણ ડાયરેક્ટ પાણીમાં કોઈ પણ શાકભાજી બાફો છો ત્યારે જેના પોષક તત્વો છે ઝડપથી નષ્ટ થતા હોય છે. એટલા માટે આના પોષક તત્વો પણ જળવાઈ રહે અને સાથે સાથે ટેસ્ટી પણ લાગે. આપણે એવી કોશિશ કરીને સરસ મજાનો ટેસ્ટી સૂપ તૈયાર કરીશું. આ રીતે ઉપરની જે છાલ છે મેં દૂર કરી દીધી છે. હવે બસ આને મીડિયમ સાઇઝના ટુકડાઓમાં કટ કરી લઈશું. તો આ ટાઈપનું તમારે કોઈ પણ કાણાવાળા વાસણનો ઉપયોગ કરવાનો. તો અત્યારે મેં એક મોટી સાઇઝના કાણાવાળા વાસણનો ઉપયોગ કર્યો છે. જો કદાચ તમારા જોડે આ ટાઈપનું કાણાવાળું કોઈ પણ વાસણ ન હોય તો તમારે શું કરવાનું, તમે નોર્મલ કોઈ પણ થાળી કે પ્લેટનો ઉપયોગ કરી શકો છો. જો એ લેતા હોય તો કદાચ 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ વધારે લાગી શકે છે આને કૂક કરવા માટે. તો બસ આ રીતે મીડિયમ સાઇઝના ટુકડાઓમાં મેં દૂધીને કટ કરી લીધી. હવે લીધી છે કોથમીર. તે લીધી છે પાવાટકી જેટલી. આનાથી કલર પણ બહુ જ સરસ આવશે અને સાથે સાથે આપણા હેલ્થ માટે પણ કોથમીર બહુ જ સારી કહેવાય છે. 2 લસણની કળીઓ, આદુનો નાનો ટુકડો લીધો છે. હવે લઈશું આપણે ટામેટું કે જેથી સારી એવી ખટાશ આવે અને સરસ મજાની ફ્લેવર પણ લાગે ટામેટાને. તો બસ આ રીતે તમારે વચ્ચેથી આને થોડુંક કટ કરી લેવાનું. આખું કટ નથી કરવાનું. આ રીતે મેં થોડુંક કટ કરી લીધું. હવે એક મીઠા લીમડાની મેં ડાળખી મૂકી છે. થોડાક મરી લઈશું 7 જેટલા. હવે અડધી ચમચી જેટલો અજમો લીધો છે. બહુ જ સારી એવી ફ્લેવર આવશે અને આપણી હેલ્થ માટે પણ બહુ જ સારો. ગેસ એસિડિટી જો થતી હશે તો પણ તમને નહીં થાય. એક ટુકડો તજનો અને અડધી ચમચી જેટલી મેં વરિયાળી લીધી છે. બહુ જ સરસ આનાથી ફ્લેવર આવતી હોય છે આ મસાલાથી. જો કદાચ આમાંથી કોઈ મસાલો ન હોય સૂકો તો એના વગર પણ તમે તૈયાર કરી શકો છો. એક પણ નહીં હોય તો પણ ચાલશે. તો પણ બેસ્ટ જ લાગશે આ સૂપ. ઢોકળાના કુકરમાં પાણી સારી રીતે ઉકળે ત્યારબાદ આને મૂકી ફક્ત અને ફક્ત 4 થી 5 મિનિટ માટે તમારે કૂક કરી લેવાનું. આ રીતે થોડા કડક રહે તે રીતે જ તમારે દૂધીના કટકાને રાખવાના છે. એકદમ સોફ્ટ તૈયાર નથી કરી દેવાના. નહીં તો જે આના પોષક તત્વો તમને મળવા જોઈએ એ નહીં મળે. એટલા માટે બને ત્યાં સુધી તમારે અધકચરી દૂધીને તમારે મતલબ કે 50% કૂક થયેલી હોય તે રીતે દૂધીને કૂક કરવાની. જો ડાયરેક્ટ તમે આ રીતે પાણીમાં એડ કર્યા વગર વરાળથી જો આ રીતે શાકભાજી બાફશો તો ખરેખર જે એના પોષક તત્વો છે એ 80 થી 90% જળવાઈ રહેતા હોય છે. એટલા માટે ચોક્કસથી ફ્રેન્ડ્સ તમે આ રીતે જ બાફશો. હવે ફ્રેન્ડ્સ જે તજનો ટુકડો છે મેં વધારે જ ઉમેર્યો હતો કેમ કે મારે બીજી પણ રેસીપી તૈયાર કરવાની છે. એટલા માટે મેં થોડોક જ આની અંદર રહેવા દીધો છે અને બાકીનું લઈ લીધો. ત્યારબાદ આપણે લઈશું મિક્સર જાર. સૌથી પહેલાં જે આપણે કોથમીરને બાફી હતી એ આની અંદર ઉમેરી દઈશું. કોથમીરને પણ ફ્રેન્ડ્સ આ રીતે બાફવાથી બહુ જ સરસ ટેસ્ટ લાગતો હોય છે. એકવાર ચોક્કસથી બાફી જોજો. હવે જે લસણની કળી હતી એ, આદુનો ટુકડો અને ત્યારબાદ જે ટામેટાની છાલ છે એને આપણે આ રીતે દૂર કરી દઈશું સૌથી પહેલાં. અને ત્યારબાદ આખું જ ટામેટું આની અંદર મૂકી દઈશું. ફ્રેન્ડ્સ આ સૂપ તો છે જ, બટ હા સાથે સાથે તમારે શરીરની કસરત પણ રાખવી જોઈએ. જો સવારે તમે ચાલવા જાઓ છો અને રાત્રે જમ્યા પછી પણ ચાલો છો તો બહુ જ સારું કહેવાય આપણી હેલ્થ માટે. હવે જે પણ આપણે વસ્તુ બાફી છે બધી જ વસ્તુ આની અંદર ઉમેરી દઈશું. ખાલી જે સૂકા મસાલા છે એ અત્યારે ઉમેરવાના નથી. થોડુંક મેં પાણી એડ કર્યું છે. સારી રીતે ક્રશ કરી લઈશું એકવાર. બહુ જ ઓછા પ્રમાણમાં મેં પાણી એડ કર્યો હતો. હવે સૂકા મસાલા એડ કરી ફરીથી થોડુંક આપણે પાણી એડ કરીશું. ટોટલ મેં પાવાટકી જેટલું આની અંદર પાણી એડ કર્યું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી થોડોક લીંબુનો રસ એડ કરીશું. અડધા લીંબુનો રસ. લીંબુનો રસ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. લીંબુ નાનું છે એટલા માટે મેં ફક્ત અડધા લીંબુનો રસ એડ કર્યો છે. હવે સારી રીતે આને ક્રશ કરી લઈશું. સરસ મજાની પેસ્ટ તૈયાર છે. હવે આપણે એક મોટો ગ્લાસ ભરીને પાણી એડ કરી સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. ફક્ત ફ્રેન્ડ્સ આ સૂપ પીવાથી કશું જ નહીં થાય. હા, સૂપ પીવાથી તમને ચોક્કસ એટલું હું કહી શકીશ, જો કસરત હશે તો ચોક્કસ જે આ સૂપ છે અને સાથે સાથે કસરત બંને મળીને તમારું ફક્ત ને ફક્ત 1 મહિનાની અંદર 5 કિલો વજન ઓછું થવાનું પાક્કું. ખાઓ અને સાથે સાથે કસરત ચોક્કસથી રાખો. જો આખો દિવસ તમારે બેસી રહેવાનું હોય તો બિલકુલ પણ વજન ઓછું નહીં થાય. આ સૂપથી પણ નહીં થાય એ હું તમને ગેરંટી સાથે કહી શકીશ. હા, સાથે થોડી કસરત રાખશો, આ રીતે સૂપ તમે પીશો, રોટલીનું પ્રમાણ ઓછું કરી દેશો, જે સલાડ છે એ ખાવાનું ચાલુ રાખશો તો ખરેખર વજન ઝડપથી ઓછું થશે. અને સલાડ ક્યારે ખાઓ ફ્રેન્ડ્સ એ 99.9% લોકોને ખબર જ નથી. જ્યારે તમે બપોરે જમવા બેસો છો ત્યારે સૌથી પહેલાં તમે થોડુંક સલાડ ખાઈ લો. અડધું પેટ સલાડ
સલાડથી ભરાઈ જાય ત્યારબાદ જ તમારે જમવાનું ખાવાનું. આમ કરવાથી તમે બહુ જ ઓછા પ્રમાણમાં જમી શકશો રોટલીને, તો તમારા હેલ્થ માટે પણ સારું રહેશે અને પચવામાં પણ સરળ રહેશે. અને આ રીતે કાચું શાકભાજી ખાવાથી લાંબા ટાઈમ સુધી તમને કોઈ પણ બીમારી પણ નહીં આવે. અત્યારે સૂપ તમને પાતળો લાગતો હશે, બટ આની અંદર આપણે થોડુંક સ્વાદ અનુસાર મીઠું, થોડોક ચાટ મસાલો એડ કર્યો છે મેં 5 ચમચીથી થોડોક વધારે, થોડોક જ ગોળ એડ કરવાનો, વધારે ગોળ એડ કરવાની જરૂરિયાત નથી. જો તમે ગોળ વગર ખાતા હોય તો પણ ચાલશે, બટ ગોળ એડ કરવાથી બહુ જ સરસ મીઠાશ આવતી હોય છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. થોડુંક આ ગરમ થશે, ઉભરો આવશે આની અંદર, ત્યારે જે આ સૂપ છે બહુ જ સરસ રીતે ઘટ થઈ જતો હોય છે. જાણે આપણે હોટલમાં સૂપ ખાતા હોઈએ છીએ ને, બસ એ જ ટાઈપનું તૈયાર થશે આ. સાથે સાથે ફ્રેન્ડ્સ, જે આ સૂપ છે એ પણ તમે ચોક્કસથી બનાવજો. આ પણ વજન ઘટાડવામાં બહુ જ ફાયદાકારક બને છે. જે રીતે મેં તમને કહ્યું એ રીતે તમારે સલાડ ખાવાનું, સાથે સાથે કસરત કરવાની અને સાથે સાથે આ સૂપ પણ પીવાનો. આમ કરવાથી ઝડપથી જે તમારું વજન છે એ ઘટી જશે. એક ઉભરો આવે ત્યાં સુધી જ તમારે આને કૂક કરવાનું છે. ફટાફટ બનીને ફ્રેન્ડ્સ આ સૂપ તૈયાર થઈ જતો હોય છે. વાવ, બહુ જ સરસ તૈયાર થયો છે. એક ઉભરો પણ આવી ગયો છે. હવે ગેસ બંધ કરી દઈશું. ચાલો જોઈ લઈએ કે કેવો બન્યો છે આ સૂપ. વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ બન્યો છે આ સૂપ, અને આની જેવી થિકનેસ હોવી જોઈએ તેવી પરફેક્ટ છે. અને આ ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, ઉપયોગી લાગી રહી હોય, તો પ્લીઝ 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 વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જો બાળકોને આપવો હોય તો આ રીતે થોડોક ટોમેટો કેચઅપ એડ કરી મિક્સ કરી તમે આપી શકો છો, જેથી એ ખુશ થઈ જશે અને ખુશી ખુશી ખાઈ પણ લેશે. ચાલો ભાઈ, ફાઇનલી હું આનો ટેસ્ટ કરી લઉં કે કેવું લાગ્યું મને સૂપ. વાવ, ખરેખર બહુ જ સરસ લાગે છે આ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.